ઓક્ટોબર મહિનાનો પહેલો રવિવાર એ વિશ્વ પ્રભુ ભોજન દિન તરીકે ઉજવવામાં આવશે અને આવતો રવિવાર ઓક્ટોબર મહિનાનો પહેલો રવિવાર એ વિશ્વ પ્રભુ ભોજન દિન તરીકે આપણે પણ ઉજવનાર છે અને મેજની સંગતના આપણે ભાગીદાર બનવાના છે. અને એ પ્રભુ ભોજન મેજની સંગત એ શું છે, એનું મહત્વ શું છે, એ બાબતોને આપણે પ્રભુના વચનમાંથી સમજવા માંગીએ છીએ. ઘણી બધી બાબતો એમાં સમાયેલી છે. બધી બાબતો આપણે સમયના અભાવમાં અને મર્યાદામાં જોઈ શકતા નથી, પણ એટલે આજે આપણે કેટલીક બાબતો જોવાના છે અને બાકીની બાબતો આવતા રવિવારે એમ બે ભાગમાં વહેંચીને આપણે એ બાબતોને સમજવાના છે. અને એટલા માટે આજે આપણે ઉત્પત્તિનું પુસ્તક એનો 15મો અધ્યાય અને 7મી કલમથી અંત સુધી આપણે જે પ્રભુનું વચન વાંચ્યું, પણ પહેલી કલમથી આગળ જે બાબતો બની રહી છે એમાંથી આપણે ઘણી બધી બાબતો જોવાના છે. અને એટલા માટે તમારું બાઇબલ ખુલ્લું રાખશો એવી ખાસ વિનંતી છે. 14મા અધ્યાયમાં પણ કેટલીક કલમો અને નવા કરારમાંથી પણ કેટલીક કલમો આના સંદર્ભમાં આપણે જોવાના છે. અને એટલે જેથી આપણે પ્રભુની મેજને, એનું મહત્વ શું છે, એની મર્યાદા શું છે, એ બધી બાબતોને આપણે પ્રભુના વચનોમાંથી સમજી શકીએ. અહીંયા ઉત્પત્તિનું પુસ્તક એનો 15મો અધ્યાય અને પહેલી કલમથી આગળ ઈશ્વર અને ઇબ્રાહિમજીત થઈ રહી છે, વાર્તાલાપ થઈ રહ્યો છે, એના વિશે નોંધવામાં આવ્યું છે. ત્યાં પહેલી કલમથી આગળ એ પ્રમાણે કહે છે, એ વાતો પછી યહોવાનું વચન દર્શનમાં ઇબ્રાહિમ પાસે આવ્યું અને કહ્યું કે ઇબ્રાહિમ, તું બીમાં, કેમ કે હું તારી ઢાલ તથા તારું મહા મોટું પ્રતિદાન છું. અને ઇબ્રાહિમ બોલ્યો કે પ્રભુ યહોવા, તું મને શું આપીશ, કેમ કે હું નિસંતાન ચાલ્યો જાઉં છું અને આ દમસ્કનો એલિયાઝર મારા ઘરનો માલિક થનાર છે. હવે અહીંયા પહેલી કલમમાં જ્યારે ઈશ્વર એ ઇબ્રાહિમની પાસે આવે છે, હજુ સુધી એમનું નામ ઇબ્રાહિમ છે, પાછળથી 17મા અધ્યાયમાં ઇબ્રાહિમ એ નામ આપવામાં આવ્યું. ત્યાં સુધી ઇબ્રાહિમ તરીકે ઓળખાતા હતા, રાઈટ. અને એટલે ઇબ્રાહિમ એમની પાસે ઈશ્વર યહોવા દેવ આવે છે અને જે પહેલી કલમમાં વાત ઇબ્રાહિમને કહે છે ઈશ્વર, તે પ્રમાણે કહે છે કે તું બીમાં, કેમ કે હું તારી ઢાલ તથા તારું મહા મોટું પ્રતિદાન છું. હવે ઈશ્વરે ઇબ્રાહિમની સાથે આ વાત કેમ કરવી પડી? શા માટે ઇબ્રાહિમને ઈશ્વર આ વચન કહી રહ્યા છે? તું ગભરાઈશ નહીં, તું બીશ નહીં, કેમ કે હું તારી ઢાલ છું, હું તારું રક્ષણ કરીશ, હું તને બચાવીશ. અને એની સાથે હું તારું મહા મોટું પ્રતિદાન છું, હું તારો બદલો છું, હું તારું વારસ છું. આ બાબત ઈશ્વર ઇબ્રાહિમને શા માટે કહે છે? અને એમાં જે બીના બની રહી છે સમજવા મળે છે. 14મા અધ્યાયની અંદર શું થઈ રહ્યું છે? ઉત્પત્તિનું પુસ્તક 14મો અધ્યાય અને પહેલી કલમથી આગળ. અને શિનારનો રાજા આમ્રાફેલ તથા એલ્લાસારનો રાજા આર્યોક તથા એલામનો રાજા કદોરલાઓમેર તથા ગોઈમનો રાજા તિબાલ, તેઓના દાડામાં એમ થયું કે તેઓએ સદોમનો રાજા બેરા તથા ગમોરાનો રાજા બિરશા તથા અદામનો રાજા સિના, સબોઈમનો રાજા સોમેબેર તથા બેલા એટલે શેયાર તેનો રાજા તેઓની સાથે લડાઈ કરી. હવે કેટલાક રાજાઓ એ અહીંયા સદોમ અને ગમોરાને એની સાથે નામ લખ્યા છે પહેલી બીજી કલમમાં. ત્યાં લડાઈ કરવાના માટે આવે છે અને યુદ્ધ થાય છે આ બધા રાજ્યોની વચ્ચે. અને આ યુદ્ધ થાય છે એની અંદર પછી પરિસ્થિતિ એવી આવે છે કે સદોમ અને ગમોરાની આખો જે વિસ્તાર છે અને ત્યાંના જે રાજાઓ છે એ યુદ્ધની અંદર હારી જાય છે. અને જે રાજાઓએ ચડાઈ કરી એ લોકો આ સદોમ અને ગમોરાને લૂંટીને જતા રહે છે. અને એટલા માટે આગળ શું બને છે તમે જુઓ 11મી કલમ, વચ્ચેની કલમમાં શું શું બન્યું એ લખ્યું છે, તમે પછીથી વાંચો આખો અધ્યાય. પણ 11મી અને 12મી કલમમાં પછી શું થયું? અને તેઓ સદોમ તથા ગમોરાની સર્વ સંપત્તિ તથા તેમની અંદરનો બધો ખોરાક લઈને ચાલ્યા ગયા. અને ઇબ્રાહિમનો ભત્રીજો લોત સદોમમાં રહેતો હતો, તેને પકડીને તથા તેની સર્વ સંપત્તિ લઈને તેઓ ચાલ્યા ગયા. સદોમ અને ગમોરાને લૂંટી લીધું. અને એમાં સદોમની અંદર જે લોત ઇબ્રાહિમનો ભત્રીજો રહેતો હતો, તો કહે છે કે એને ને એની પણ બધી સંપત્તિને લૂંટીને જતા રહ્યા. હવે એની ખબર 13મી કલમથી આગળ લખ્યું છે, એક જણ આવે છે ને ઇબ્રાહિમને આની ખબર આપે છે કે સદોમ અને ગમોરાની અંદર આવું થયું છે, બધું લૂંટી લીધું છે, ને તારા ભત્રીજાને લોતને ને એની સંપત્તિને બધું પણ લૂંટી લીધું છે અને એમને પણ ગુલામ બનાવીને લઈ જાય છે. અને એટલા માટે ઇબ્રાહિમ એના ભત્રીજાને બચાવવાને માટે આ બધા જે રાજાઓ જે બધું લૂંટીને જતા હતા એમની સામે દોડે છે અને એમની સાથે યુદ્ધ કરે છે. એ બધા રાજાઓને હરાવે છે
અને જે બધું લૂંટીને લઈ ગયા હતા, સદોમ ને ગમોરાનું ને સાથે લોત અને એની સંપત્તિ, આ બધું જ એ જીતીને પાછો લઈને આવે છે. અને ઇબ્રાહિમ જ્યારે બધું પાછા લઈને આવે છે, એના પછી 17મી કલમથી આગળ શું બને છે, વચ્ચેનું તમે પછી વાંચશો જે બધી બાબતો મેં તમને કીધી, પણ 17મી કલમથી આગળ આ જે બધું લઈને પાછો આવે છે, એના પછી 18મી કલમની અંદર, અને શાલેમનો રાજા મલ્કીસેદેક રોટલી તથા રસ લાવ્યો, અને તે પરાત પર દેવનો યાજક હતો. તેણે તેને આશીર્વાદ આપીને કહ્યું કે પરાત પર દેવ જે આકાશ તથા પૃથ્વીનો ધણી, તેનાથી ઇબ્રાહિમ આશીર્વાદિત થાવ, અને પરાત પર દેવ જેણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે તેને ધન્ય હો. અને ઇબ્રાહિમે તેને સર્વમાંથી 10મો ભાગ આપ્યો. અને સદોમના રાજાએ ઇબ્રાહિમને કહ્યું કે માણસો મને આપ અને સંપત્તિ તું પોતે લે. અને ઇબ્રાહિમે સદોમના રાજાને કહ્યું કે યહોવા પરાત પર દેવ જે આકાશ તથા પૃથ્વીનો ધણી, તેની ગમે પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે કે હું સૂતડી કે જોડાની વાદરી કે તારી કઈ પણ વસ્તુ નહીં લઉં. રખેને તું કહે કે ઇબ્રાહિમ મારાથી ધનવાન થયો છે, જુવાનોએ જે ખાધું છે તે વગર ને જે માણસો મારી સાથે આવ્યા તેઓના ભાગ વગર હું કંઈ નહીં લઈશ. તેઓ એટલે આનેર તથા એસ્કોલ તથા મામરે પોતપોતાનો ભાગ લે. હવે અહીંયા જે પરિસ્થિતિ છે, શાલેમનો રાજા મલ્કીસેદેક જે પરાત પર દેવનો યાજક છે એવું ત્યાં લખ્યું છે, અને એ દ્રાક્ષારસ અને રોટલી લઈને આવે છે. અહીંયા સૌથી પહેલું દ્રાક્ષારસ અને રોટલીનો ઉલ્લેખ થાય છે. એવું કહી શકાય કે સૌથી પહેલું પ્રભુ ભોજન, કરારનું ભોજન, એનો ઉલ્લેખ ત્યાં જોવા મળે છે, કે જ્યાં એ દ્રાક્ષારસ અને રોટલી ઇબ્રાહિમને આપે છે, ઇબ્રાહિમ એ લે છે, અને ત્યાર પછી 10મો ભાગ જે જીતીને આવ્યો એનો 10મો ભાગ, દશાંશ, એ મલ્કીસેદેકને દાનના સ્વરૂપમાં આપે છે, અર્પણના સ્વરૂપમાં આપે છે. હવે એનું મહત્વ શું છે આપણે આગળ જોવાના છે, પણ અહીંયા જે બાબત બને છે, પછી ઇબ્રાહિમને સદોમનો રાજા આવીને કહે છે કે માણસો મને પાછા આપી દે, સંપત્તિ બધી તું લઈ લે. હવે આ કોઈ ખોટી ડીલ તો હતી નહીં. માણસો બધા લઈ જાઓ, તમારા રાજ્યના માણસો છે, તમે લઈ જાઓ, સંપત્તિ બધી ઇબ્રાહિમ લઈ લે. તો ઇબ્રાહિમને તો કેટલો ફાયદો થાય. સદોમ અને ગમોરાની સંપત્તિ કઈ જેવી તેવી તો હતી નહીં, પણ ઇબ્રાહિમ અહીંયા એ પ્રમાણે કહે છે કે 22મી કલમની અંદર, પરાત પર દેવ જે આકાશ તથા પૃથ્વીનો ધણી, તેની ગમે પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે કે હું વાદરી કે કઈ પણ તારી વસ્તુ નહીં લઉં. રખેને તું એમ કે ઇબ્રાહિમ મારાથી આશીર્વાદિત થયો છે. હું આશીર્વાદિત થઈશ તો ફક્ત ઈશ્વરથી આશીર્વાદિત થઈશ, યહોવા દેવથી આશીર્વાદિત થઈશ, કોઈ માણસથી હું આશીર્વાદિત થઈશ નહીં. તારી સંપત્તિમાંથી એક જોડાની વાદળી, એક સૂતળી, એક રસી પણ હું લઈશ નહીં. ઇબ્રાહિમનો ઈશ્વર પ્રત્યેનો જે વિશ્વાસ છે, જે સમર્પણ છે, એ અહીંયા આપણને દેખાય છે. મારા આશીર્વાદોનો જે જશ મળવો જોઈએ એ ફક્ત ઈશ્વરને મળશે, યહોવા દેવને મળશે, કોઈ માણસને મળશે નહીં. કેટલી બધી વખત એવું બને છે કે આશીર્વાદોનો આધાર એ અલગ અલગ માણસો હોય છે. આ માણસ આટલો ઉપર આવ્યો છે, આટલો આગળ આવ્યો છે, આટલો મોટો બન્યો છે, તો એની પાછળ આટલા લોકોનો હાથ છે. પેલાએ એને આવો ટેકો કર્યો, પેલાએ આવી મદદ કરી, પેલાએ આવું આપ્યું, એટલા માટે આ માણસ આટલે પહોંચ્યો છે. મંડળીઓની અંદર, સેવાની અંદર પણ આપણે જોઈએ છે, જે લોકો સેવામાં આગેવાનો બને, અધિકારીઓ બને, તો એની પાછળ હાથ કોના આપણે બધા જાણીએ છીએ, બધા વાતો કરીએ છીએ. આવું થયું ને આનો હાથ હતો ને એણે એના માથા પર હાથ મૂક્યો ને એણે ટેકો આપ્યો, એટલા માટે આટલે પહોંચ્યો છે. મારા આશીર્વાદોનો જશ એ ફક્ત ઈશ્વરને, યહોવા દેવને મળે, એવી આપણામાંથી કેટલા જણની ઈચ્છા હોય છે. ઇબ્રાહિમની પાસે તો બહુ મોટું સંપત્તિનું જાણે કે પૂર આવી ગયું હતું. સદોમ અને ગમોરાની બધી સંપત્તિ કહે છે કે તું લઈ લે, બધી સંપત્તિ તારી, ખાલી માણસો મને પાછા આપી દે. અને લઈ લીધું હોત તો કશું ખોટું નહોતું. ઇબ્રાહિમ પોતે લડીને જીતીને લાવ્યો હતો, મફતનું તો લેવાનું નહોતું. એ પોતે હક કરી શકે, દાવો કરી શકે, હું લડ્યો છું ને હું જીતીને લાવ્યો છું. પણ કહે છે કે એક સૂતળી નહીં લઉં, એક જોડાની વાદળી નહીં લઉં,
એક રસીનો ટુકડો પણ આ સંપત્તિમાંથી હું નહીં લઉં. કાલ ઉઠીને તું એવું કહે કે તારા લીધે હું ધનવાન થયો, તારા લીધે હું આશીર્વાદિત થયો. મને ઈશ્વરે વચન આપ્યું છે કે હું તને આશીર્વાદ દઈશ, ઉત્પત્તિના પુસ્તકના 12મા અધ્યાયની અંદર. તો મારો આશીર્વાદ એ ફક્ત ઈશ્વર તરફથી આવશે, કોઈ માણસ તરફથી નહીં આવે. કોઈ અધિકારી નહીં હોય, કોઈ બિશપ નહીં હોય, કોઈ પાળક નહીં હોય, કોઈ ડીસુ નહીં હોય, કોઈ મંડળીનો આગેવાન નહીં હોય, કોઈ પણ નહીં હોય. મારો આશીર્વાદ ફક્ત ઈશ્વર તરફથી હશે. મારા નોકરીના સ્થળોની અંદર મારો આશીર્વાદ એ મારા બોસ તરફથી નહીં હોય કે મારા કલીગ, મારી જોડે કામ કરનારા છે એમની તરફથી નહીં હોય. ત્યાં મારા નોકરીના સ્થળમાં હું આશીર્વાદિત ગણાઈશ તો એ મારા ઈશ્વરથી, મારા દેવ યહોવાથી ગણાઈશ. મારા સમાજની અંદર હું આશીર્વાદિત ગણાઈશ તો મારા દેવ યહોવાથી ગણાઈશ. કોઈ પણ માણસથી હું આશીર્વાદિત થયો છું કે ધનવાન થયો છું એવું. અને આ જે કમિટમેન્ટ છે ઇબ્રાહિમનું એ બહુ અજાયબ જેવું છે. હવે અહીંયા શું થાય છે? ઇબ્રાહિમ એ ત્યાં લડીને આવે છે, બધું લૂંટીને આવે છે. હવે આટલા બધા રાજાઓની સામે લડીને આવ્યા છે અને પછી બધું લૂંટીને આવે છે અને બધું બન્યું છે, પણ હવે પેલા લોકો સામે બદલો લેવા નહીં આવે એની શું ગેરંટી? ઇબ્રાહિમના માથે તો હવે લટકતી તલવાર જેવું છે ને. પેલા લોકો ગમે ત્યારે હુમલો કરે, બદલો લેવા આવશે તો ઇબ્રાહિમનું શું થશે? અને એવી પરિસ્થિતિની અંદર ઇબ્રાહિમને ઈશ્વર કહે છે, 15મા અધ્યાયની પહેલી કલમમાં આપણે વાંચ્યું, 15મો અધ્યાય એની પહેલી કલમ, ત્યાં કહે છે કે હું તારી ઢાલ છું. પહેલી બાબત, હું તારી ઢાલ છું. તારું રક્ષણ કરનાર, તને બચાવનાર, તને સંભાળનાર એ હું છું. દુનિયાની ગમે આવીને ઊભી રહે, તારી ઢાલ હું તારો દેવ યહોવા છું. અને બીજી બાબત ત્યાં શું કહે છે? હું તારી ઢાલ છું. એના પછી તારું મહા મોટું પ્રતિદાન છું. કેમ? એ સદોમ અને ગમોરાની સંપત્તિનો ઢગલો હતો ને એને ઇબ્રાહિમ લાત મારીને આવ્યો હતો. આમાંથી એક સુતડી પણ નહીં લઉં. મારો આશીર્વાદ, મારું ધન એ ઈશ્વર તરફથી હશે. અને પ્રભુ કહે છે હું તારું મહા મોટું પ્રતિદાન છું, હું તારો વારસો છું. પેલા રાજાઓ પાછો હુમલો કરે એની બીક લાગતી હોય તો હું તારી ઢાલ છું. ત્યાં આટલી બધી સંપત્તિને છોડી દીધી મારા નામથી, અને કદાચ હવે એવું થતું છોડીને આવ્યો. પહેલા તો હું મારા બાપનું ઘર છોડીને તો આવ્યો જ છું, ઉત્પત્તિ 12 પ્રમાણે. અને હવે આટલા વર્ષો વીતી ગયા, મારી પાસે કશું છે નહીં, હજુ સુધી મને ઈશ્વરે કોઈ સંતાન આપ્યું નથી. અને હવે આ જે સંપત્તિ છે એને પણ ઈશ્વરના નામે છોડીને આવ્યો છું. હવે મારું ભવિષ્ય શું? પ્રભુ કહે છે કે હું તારું મહા મોટું પ્રતિદાન છું. ગમે તેવું નહીં, મહા મોટું પ્રતિદાન. હવે એ પરિસ્થિતિની અંદર ઇબ્રાહિમના હૃદયનો જે પરિસ્થિતિ, એના હૃદયમાં જે પ્રશ્નો છે એ બીજી કલમમાં આપણે વાંચ્યા. અને ત્યાં ઇબ્રાહિમ એ પ્રમાણે કહે છે, હે પ્રભુ યહોવા, તું મને શું આપીશ? કેમ કે હું નિસંતાન ચાલ્યો જાઉં છું ને આ દમસ્કનો એલિયાઝર એ મારા ઘરનો માલિક થનાર છે. અને ઇબ્રાહિમ બોલ્યો, જો તે મને કંઈ સંતાન આપ્યું નથી, માટે જુઓ મારા ઘરમાં જન્મેલો એક જણ મારો વારસ છે. પ્રભુ, તમે કીધું કે હું તારી ઢાલ છું, તારું મહા મોટું પ્રતિદાન છું. તમારે એ જ વચન પર વિશ્વાસ કરી લો તો હું ઉત્પત્તિ 12 ની અંદર મારું ઘર ને મારું દેશ ને બધું છોડીને નીકળી આવ્યો હતો. આજે વર્ષો વીતી ગયા, હજુ સુધી તમે મને એક સંતાન આપ્યું નથી. એક પારકો માણસ મારા ઘરનો વારસ, મારા ઘરનો માલિક થવા જઈ રહ્યો છે, તો પછી મારું ભવિષ્ય શું? તમે મને શું આપશો? તમે કહો છો ખરા કે તારું મહા મોટું પ્રતિદાન છું, તને વારસો આપીશ, તને બધું આપીશ, પણ હજુ સુધી મને કશું મળ્યું નથી. અને એવી પરિસ્થિતિમાં પછી ઈશ્વર આગળ કહે છે 4 કલમની અંદર, અને જુઓ યહોવાનું વચન તેની પાસે આવ્યું ને તેને કહ્યું કે એ તારો વારસ નહીં થશે, પણ તારા પોતાના પેટનો જે થશે તે જ તારો વારસ થશે. અને તેણે તેને બહાર લઈ જઈને કહ્યું કે હવે તું આકાશની ગમ જો, અને તું તારાઓને ગણી શકે તો ગણ. અને તેણે તેને કહ્યું કે તેટલા તારા સંતાન થશે.
ઈશ્વર ફરીથી જે જૂનું વચન હતું એ યાદ કરાવે છે અને એને રિપીટ કરે છે. અત્યારે 15મા અધ્યાય સુધીમાં ઘણી બધી વખત એ બાબત વારંવાર ઈશ્વર ઇબ્રાહિમને કીધી છે. આકાશના તારાઓને જો ગણી શકે તો ગણ, આટલા તારા સંતાન થશે. બીજા અર્થમાં અગણિત સંતાનો તારા હશે. હવે અત્યારે તો આપણને બહુ તારા દેખાતા નથી. એ સમયે જ્યારે પ્રદૂષણ, પોલ્યુશન હતું જ નહીં, ઝીરો પોલ્યુશન હતું અને આકાશ ચોખ્ખું દેખાતું હતું, ત્યારે કેટલા તારાઓ ઇબ્રાહિમને દેખાયા હશે એની આપણે કલ્પના ના કરી શકીએ. અને પ્રભુ કહે છે એ તારાઓને ગણી શકાય તો ગણ. કેટલા તારાઓ છે અને કેવા તારાઓ છે અત્યારે આપણે વિજ્ઞાનમાં જાણીએ છીએ બધી બાબતો. આટલા તારા સંતાન થશે. અને ત્યાં ફરીથી 7મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે 6ઠ્ઠી કલમની અંદર, અને તેણે યહોવા પર વિશ્વાસ કર્યો અને તેણે ન્યાયપણાને અર્થે તેના લાભમાં ગણ્યું. તેણે ઇબ્રાહિમે યહોવા પર વિશ્વાસ કર્યો, યહોવાના વચન ઉપર ફરીથી એકવાર વિશ્વાસ કર્યો. આટલા પ્રશ્નો પૂછ્યા આગળ, પ્રભુ તું મને શું આપીશ? હું નિસંતાન ચાલ્યો જઉં છું. આટલા વર્ષો વીતી ગયા, પણ તેમ છતાં ફરી એકવાર ઈશ્વરના આ વચન ઉપર ઇબ્રાહિમ વિશ્વાસ કરે છે. અને ત્યાં લખ્યું છે એ પ્રમાણે ઇબ્રાહિમનો આ વિશ્વાસ એને ઈશ્વર ન્યાયપણાના લેખે ગણે છે. ઇબ્રાહિમના વિશ્વાસ દ્વારા એને ખ્રિસ્તનું ન્યાયપણું આપવામાં આવે છે. હવે જે મહત્વની બાબત છે, 14મા અધ્યાયમાં વાંચ્યું એ પ્રમાણે મલ્કીસેદેકની પાસે ઇબ્રાહિમ એ જે બધું લૂંટીને લાવ્યો હતો એનો 10મો ભાગ આપે છે, દશાંશ આપે છે. એની સાથે સાથે રોટલી ને દ્રાક્ષારસ પણ ખાય છે. પણ અહીંયા ઈશ્વર એવું નથી કહેતા કે એણે દશાંશ આપ્યું છે એ એના ન્યાયપણાના લેખે ગણવામાં. ઈશ્વર એવું નથી કહેતા કે એણે રોટલી ને દ્રાક્ષારસ ખાધો છે એ એણે જાણે કે પ્રભુ ભોજન લીધું છે એ એના ન્યાયપણાના લેખે ગણવામાં આવ્યું. પણ ત્યાં પ્રભુ એ પ્રમાણે કહે છે કે એણે જે વિશ્વાસ કર્યો એને ન્યાયપણાના લેખે ગણવામાં આવ્યું. તમારું કોઈ પણ કામ એ તમને ઈશ્વરની આગળ ન્યાયી ઠરાવી શકતું નથી. આપણા સારા કામો, આપણા દશાંશો કે આપણા મોટા મોટા દાનો કે આપણું પ્રભુ ભોજન લેવું, મેજની સંગતમાં ભાગીદાર બનવું, એનાથી આપણે ઈશ્વરની આગળ ન્યાયી ઠરીએ છીએ. અથવા તો આપણા એવા ધાર્મિક કામો કે ઉપવાસો કે પ્રાર્થનાઓ કે ચર્ચમાં આવવું ને બાઇબલ વાંચવું ને બધી બાબતો, કોઈ પણ કામ આપણું ઈશ્વરની આગળ, ઈશ્વરની નજરમાં આપણને ન્યાયી ઠરાવી શકતું નથી. બાબત જે આપણને ઈશ્વરની આગળ ન્યાયી બનાવે છે એ તો આપણો ઈશ્વર પરનો, ખ્રિસ્ત પરનો વિશ્વાસ. ઇબ્રાહિમનો વિશ્વાસ એ ઇબ્રાહિમને ઈશ્વરની આગળ ન્યાય જાહેર કરે છે. થોડી વાર પહેલા જ દશાંશ આપીને આવ્યા છે, થોડી વાર પહેલા જ દ્રાક્ષરસ ને રોટલી ખાઈને આવ્યા છે. ઈશ્વર એનો ઉલ્લેખ નથી કરતા કે આ બધી બાબતો એ તને ન્યાય ઠરાવ્યો. ના, તારા વિશ્વાસે. અને વારંવાર એ બાબત નવા કરારમાં પણ પ્રભુ એ શબ્દો વાપરે છે, આપણે જોઈએ છે, તારા વિશ્વાસે તને. અને ઇબ્રાહિમનો આ જે બાબત, ઇબ્રાહિમના વિશ્વાસની નવા કરારમાં સંત પાઉલ પણ એનો ઉલ્લેખ કરે છે. વિશ્વાસથી આપણને બચાવવામાં આવે છે, વિશ્વાસથી ન્યાય જાહેર કરવામાં આવે છે, બીજી કોઈ બાબતથી નહીં. પણ હવે એ જે વિશ્વાસથી ન્યાય જાહેર કરવાની બાબત છે એને ઈશ્વર કૃત્યમાં કેવી રીતે પ્રગટ કરે છે એ 8મી કલમથી આગળ આપણે જે વાંચ્યું એની અંદર નોંધવામાં આવ્યું છે અને આપણે જોવાના છે. 7મી કલમમાં ઈશ્વર એ પ્રમાણે કહે છે, ઈશ્વરે એટલે કે તેણે તેને કહ્યું કે આ દેશ વતન તરીકે તને આપવા સારું કાસદીઓના ઉરમાંથી હું તને કાઢીને લાવનાર હું યહોવા છું. અને તેણે એટલે કે ઇબ્રાહિમે કહ્યું કે હે પ્રભુ યહોવા, હું એનો વારસો પામીશ એ હું સાથી જાણું. આકાશના તારા જેટલા સંતાન થશે, હું વિશ્વાસ કર્યો છું અને વિશ્વાસ કરીને તમારી પાછળ ચાલી નીકળ્યો, બધી બાબત ખરી. પણ હવે આ આશીર્વાદ મને મળશે એની ખાતરી મને શું, એ હું કેવી રીતે જાણું? અને ઇબ્રાહિમના વિશ્વાસ નિખાલસતા છે ને એ ઇબ્રાહિમના પ્રશ્નોમાંથી દેખાય છે. આપણે કાલ્પનિક ધાર્મિકતાની અંદર જીવીએ છીએ કે જેની અંદર આપણે એવું માનીએ છીએ કે જો કોઈ પ્રશ્ન કરે ને તો એ ખોટો માણસ, એ વિશ્વાસ નથી કરતો.
પણ અહીંયા ઇબ્રાહિમનો વિશ્વાસ છે, વિશ્વાસને આધીન થઈને જીવન જીવી રહ્યા છે. બધી બાબતો છે, પણ એની સામે પ્રશ્નો પણ એટલા છે. ઉપર પણ આપણે પ્રશ્નો વાંચ્યા આગળની કલમોમાં, અત્યારે 8મી કલમમાં ફરીથી એ પ્રશ્નો ઈશ્વરની સામે ઇબ્રાહિમ મૂકે છે. મને કેવી રીતે ખબર પડે? તું મને શું આપીશ? અને એ વિશ્વાસની નિખાલસતા છે. આપણે માણસો છીએ, માણસો તરીકે આપણી નબળાઈ છે, તો કાલ્પનિક ધાર્મિકતાની અંદર જીવીએ નહીં કે જ્યાં આવું ના થાય ને પેલું ના થાય ને પ્રશ્ન ના થાય. ઈશ્વરને પ્રશ્ન પૂછી શકાય છે. આપણી નબળાઈ આપણે ઈશ્વરની આગળ જાહેર કરી શકીએ છીએ, કારણ કે પ્રભુનું વચન આપણને જણાવે છે ગીતશાસ્ત્રના પુસ્તકની અંદર આપણે ધૂળના છે એ જાણે છે, એને આપણી નબળાઈઓ એ જાણે છે. અને એટલા માટે કાલ્પનિક રીતે બહુ જ સારા છે ને બહુ આત્મિક છે ને બહુ ધાર્મિક છે એવું બનીને ખોટો ઢોંગી આત્મિક જીવન જીવવાની જરાય જરૂર નથી. ઈશ્વરની આગળ આપણે જેવા છે એવા ખુલ્લા થઈ શકીએ છીએ. મને કેવી રીતે ખબર પડે? એ પ્રશ્નનો જવાબ ઈશ્વર જે આપે છે 9મી કલમથી આગળ, અને ત્યાં તમે જુઓ. અને તેણે એટલે કે ઈશ્વરે તેને કહ્યું કે 3 વર્ષની વાછરડી તથા 3 વર્ષની બકરી તથા 3 વર્ષનો મેઢો તથા એક હોલું ને એક કબૂતરનું પીલું મારે સારું લે. અને તેણે એ સર્વ લીધા અને તેઓને વચમાંથી ચીરીને કકડા સામસામા મૂક્યા, પણ તેણે પક્ષીઓને ચીર્યા નહીં. અને જ્યારે શિકારી પક્ષી તે મુર્દા પર પડ્યા ત્યારે ઇબ્રાહિમે તેઓને ઉડાડી મૂક્યા. અને સૂર્ય આથમતો હતો ત્યારે ઇબ્રાહિમ ભર ઊંઘમાં પડ્યો, અને જુઓ મોટો ઘોર અંધકાર તેના પર પડ્યો. હવે અહીંયા જે આ બાબત બની રહી છે, ઈશ્વરે કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ લેવાનું કીધું ઇબ્રાહિમને, અને ઇબ્રાહિમે પ્રાણીઓ અને પક્ષીઓને લઈને આવે છે. પણ લઈને આવ્યા પછી ઈશ્વરે એવું નથી કીધું કે તું એને ચીરીને કકડા કર ને એને સામસામે મૂક ને આવી રીતે બધી વ્યવસ્થા કર. આવું બધું ઈશ્વરે કીધું નથી. તો ઇબ્રાહિમને કેવી રીતે ખબર પડી કે ઈશ્વરે મને આટલી આટલી વસ્તુ લાવવાની કીધી, એનો અર્થ કે મારે આવું કરવાનું છે? એ બહુ સીધી ને સરળ રીતે સમજાવે છે કે અહીંયા ઇબ્રાહિમ જે કરી રહ્યા છે એ સમયની પ્રચલિત પદ્ધતિ કે પ્રણાલી છે. ઇબ્રાહિમને તરત ખબર પડે છે કે ઈશ્વરે આ લાવવાનું કીધું એટલે ઈશ્વર મને આવું કરવાનું કહી રહ્યા છે, ઈશ્વર આવું કશું મને બતાવી રહ્યા છે. કારણ કે એ સમયે બહુ સામાન્ય રીતે આ બાબત થતી હતી. અને એને જો તમે ઇતિહાસનો અભ્યાસ કરો તો ઘણી બધી બાબતો એના સંદર્ભમાં જાણવા મળે છે. સુઝેરિયન ટ્રીટી અથવા તો સુઝેરિયન વેસલ ટ્રીટી, એવી રીતે અહીંયા જે આ બાબત બની રહી છે એને ઓળખવામાં આવતી હતી એ સમયે. અને સામાન્ય રીતે એ જૂના સમયની અંદર, ઇબ્રાહિમના સમયની અંદર કરાર કરવામાં આવે ત્યારે આ રીતે કરાર કરવામાં આવતો હતો. પ્રાણીઓને આ રીતે કકડા સામે મૂકવામાં આવે, અને પછી એ પ્રાણીઓના જે કકડા મૂકવામાં આવે છે એમાંથી સુઝેરિયન એટલે કે રાજા અથવા તો અધિકારી, અને વેસલ એટલે કે પ્રજા, એ અધિકારીના હાથ નીચે જે છે એ લોકોની વાત. અધિકારીની, રાજાની અને એની પ્રજા, એના હાથ નીચેના લોકો, એમની વચ્ચે જે કરાર થાય એ કરાર આવી રીતે કરવામાં આવતા હતા. અને એટલા માટે એ જે હિબ્રુ ભાષાની અંદર જે કરાર જે શબ્દ છે અને કરારનો જે અર્થ થાય છે આપણે કરાર તરીકે જોઈએ છે, પણ જે બેરીથ શબ્દ છે, કરાર એટલે કે કાપવું, કટ કરવું, ટુકડા કરવા, એ કરારનો અર્થ થાય છે. ઈશ્વરે કરારને કાપ્યો એવું આપણે અહીંયા કહી શકીએ. એટલે હંમેશા એ કરાર કાપીને કરવામાં આવતો હતો. તમે બાઇબલમાં જુઓ, જે સુન્નત આપવામાં આવી કરારની નિશાની તરીકે, ત્યાં પણ કાપવાની વાત. જે અર્પણો વેદી પર ચડાવવાના એ પણ કાપવાના. જે કરારની નિશાની છે, કરારનો અર્થ જ એ થાય છે કે કાપવું. આપણે અત્યારે જે કરારને સમજીએ છીએ ને એ અત્યારની આપણી જે પ્રણાલી છે એના આધારે બાઇબલના કરારને સમજવા જઈએ તો આપણને સમજણ ના પડે. અને એટલા માટે અહીંયા ઈશ્વર એ જ્યારે ઇબ્રાહિમને કહે છે કે આટલા આટલા પ્રાણીઓ લે, ત્યારે ઇબ્રાહિમને ખબર છે કે અહીંયા ઈશ્વર મારી સાથે કરાર કરી રહ્યા છે અને મારે કાપવાનું છે. અને ટુકડા કરે છે અને એ રીતે ગોઠવે છે. એ જે રીત હતી એ રીતને પ્રમાણે એ સમયની જે પ્રણાલી હતી આ કરાર કરવાની, આ રીતે ટુકડા મૂકે ને એમાંથી પછી એ સુઝેરિયન એટલે કે રાજા, અધિકારી અને પ્રજા, એની જેની સાથે એ કરાર થઈ રહ્યો છે, એ બંને આ ટુકડાની વચમાંથી ચાલીને નીકળવાનું. સામસામા જે ટુકડા મૂક્યા છે પ્રાણીઓના કાપીને, એની વચમાંથી ચાલીને નીકળવાનું.
અને એ કરારના જે નિયમો છે એ ત્યાં એ લોકો જાહેર કરે. અને એનો જે હેતુ હતો, એ જે દર્શાવતું હતું, એ તો એ કે આપણા બેમાંથી જે પણ વ્યક્તિ આ કરારને તોડે, આ કરારના નિયમોનો એની દશા, એની પરિસ્થિતિ, એના હાલ એ આ પ્રાણીઓના જેવા કરવામાં આવે. એને 2 ટુકડા કરીને આવી રીતે મૂકી દેવામાં આવે. એ આ કરારનો હેતુ હતો, એ આ કરારનો નિયમ હતો. હવે અહીંયા શું બને છે? ઇબ્રાહિમને ખબર છે કે ઈશ્વર આવી રીતે કરાર કરી રહ્યા છે, એટલા માટે જે પ્રાણીઓ કીધે એના ટુકડા કરીને સામસામે મૂકી દીધા. અને હવે છે કે ઈશ્વર કોઈક રીતે મને દર્શન આપે, મારી સાથે વાત કરે, અને ઈશ્વર અને હું, અમે બંને આની વચમાંથી ચાલીને જઈશું ને અમારી વચ્ચે કરાર થશે. પણ અહીંયા શું બની રહ્યું છે? 12મી કલમમાં આપણે વાંચ્યું એ પ્રમાણે ઇબ્રાહિમ ભર ઊંઘમાં પડ્યો અને જુઓ મોટો ઘોર અંધકાર તેના પર પડ્યો. અને તેણે ઇબ્રાહિમને, એટલે કે ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું કે તું ખચી જ જાણ કે તારો વંશ દેશમાં ભટકશે, પરદેશમાં ભટકશે અને ત્યાંના લોકોની સેવા કરશે, અને 400 વર્ષ લગી તેઓને દુઃખ દેવામાં આવશે, અને જે લોકોની સેવા તેઓ કરશે તેઓનો ન્યાય પણ હું કરીશ, અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને નીકળશે. પણ તું પોતાના બાપ દાદાઓની પાસે શાંતિએ જશે, અને તું ઘરડો થયા પછી દટાશે, અને તેઓ 4થી પેઢીમાં અહીં પાછા આવશે, અને કેમ કે અમોરીઓના પાપનો ઘડો હજુ ભરાયો નથી. હવે એ આખો જે છે, હું તને આશીર્વાદ આપવાની વાત કહું છું, હું તારો મહા મોટો પ્રતિદાન છું, તારો બદલો, તારો વારસો છું, આકાશના તારા જેટલા તારા સંતાન થશે. બધી વાતો બરાબર, પણ એનો અર્થ એવો નથી કે હવેથી તારા જીવનમાં બધું સારું સારું જ થશે. ચોક્કસ એ મુશ્કેલીઓ આવશે, પડકારોનો સામનો કરવો પડશે. તારો વંશ, તારા બાળકો એ આવી રીતે પરદેશમાં ભટકશે અને બધું થશે તારી સાથે. પણ એ બધાની વચ્ચે હું તારી સાથે જે કરાર કરું છું એને હું હંમેશા યાદ રાખીશ. એ કરારને હું કદી ભૂલી જઈશ નહીં. હું જ્યારે કરાર કરું છું, હું ત્યારે વચનને હું પાડીશ. પછી ભલે એ ગમે તેવી ગુલામી આવે, એ મિસરની ગુલામગીરીની અંદર ભલે ગમે તેવી કફોડી પરિસ્થિતિ આવે ને વેટ કરવું પડે, પણ એનો અર્થ એવો નથી કે હું તમને ભૂલી ગયો છું. ઈશ્વરે આપણી સાથે કરાર કર્યો છે. નવા કરારના આપણે વારસો છીએ, પણ એ કરાર કર્યો છે એનો અર્થ એવો નહીં કે હવે બધું સારું સારું થશે. કેટલી બધી વખત આપણે એ સારાપણાની જે સુવાર્તા છે એમાં આંધળા બનીને દોડીએ છીએ. પ્રભુ પર વિશ્વાસ કરો એટલે હવે બધું સારું થઈ જશે, નોકરી મળી જશે, બીમારીઓ જતી રહેશે, અને તકલીફો જતી રહેશે, અને તમે શીર બનશો અને પૂછ નહીં બનો, અને બધું જાત જાતનું આપણે સાંભળીએ છીએ, અને એની પાછળ આંધળા થઈને દોડીએ છીએ. આ જ સુવાર્તા, આ જ ખ્રિસ્તી જીવન, પ્રભુની પાછળ ચાલો એટલે આશીર્વાદોનો ઢગલો થઈ જાય. પ્રભુ આશીર્વાદ આપે છે ના નહીં, પણ એની સાથે પ્રભુ સ્પષ્ટતા કરે છે, તારો વંશ 400 વર્ષ સુધી, 4 પેઢી સુધી પરદેશની અંદર ભટકશે. આશીર્વાદ આપું છું એટલે એવું નહીં કે હવે બધું સારું સારું જ થઈ જશે, પણ આશીર્વાદ આપું, પ્રભુ કહે છે કે હું તને કદી ભૂલી જઈશ નહીં. ગમે તે પરિસ્થિતિની અંદર તું હોઈશ, પણ મારી નજર તારી ઉપર હશે. હું તારી ઢાલ છું, હું તારું મહા મોટું પ્રતિદાન છું. અને હવે એ કરારની અંદર આગળ શું બને છે? 17મી અને 18મી કલમ. અને એમ થયું કે સૂર્ય આથમતા અંધારું થયું ત્યારે જુઓ એક ધુમાતી સગડી તથા બળતી મશાલ એ કકડાઓના વચમાં થઈને ગઈ, અને તે જ દાડે યહોવાએ ઇબ્રાહિમ સાથે કરાર કર્યો કે મિસરની નદીથી તે ફ્રાત નામની મહાનદી લગી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે. અંધારું થયું, ઇબ્રાહિમને ભર ઊંઘમાં મૂકવામાં આવ્યો છે, અને હવે ઇબ્રાહિમ જે દર્શનની અંદર જોઈ રહ્યા છે, આ જે કકડાઓ ઇબ્રાહિમે ચીરીને 2 સામસામે ગોઠવીને મૂક્યા છે, એ કકડાઓની વચમાંથી ઈશ્વર અને ઇબ્રાહિમ એ બંનેની વચ્ચે કરાર થાય છે. એટલે નિયમ પ્રમાણે બંને ત્યાં વચમાંથી ચાલીને જવાનું હતું, પણ ઇબ્રાહિમ ત્યાં ભર ઊંઘમાં છે ને એ જુએ છે કે હું તો ચાલતો નથી, પણ આ કકડાઓની વચ્ચે ફક્ત ઈશ્વર ચાલી રહ્યા છે. યહોવા દેવ પોતે એ ધુમાતી સગડી અને બળતી મશાલના રૂપમાં ઈશ્વરને દર્શાવે છે. વારંવાર આપણે બાઇબલમાં એ બાબતને જોઈએ છે કે આવી રીતે અલગ અલગ ચિહ્નોમાં, અને ખાસ કરીને ધુમાતી સગડીને બળતી મશાલ, ધુમાડો અને આગ, એના દ્વારા ઈશ્વરે પોતાની હાજરીને ત્યાં રજૂ કરે છે.
અને એટલે ઇબ્રાહિમ જુએ છે કે હું નથી ચાલતો, કરાર તો અમારા બેની વચ્ચે થઈ રહ્યો છે, એટલે અમારે બંને ચાલવું જોઈએ અને બંને વચન આપવું જોઈએ કે બેમાંથી જે આ કરારને તોડે એના આવા કકડા થઈ જાય. પણ કહે છે કે હું તો નથી ચાલતો, ઈશ્વરને ચાલતા જોઉં છું. ઈશ્વર વચન આપી રહ્યા છે. બીજા અર્થમાં હું તારી સાથે આ કરાર કરું છું, મેં તને જે વચન આપ્યું છે એને હું પૂરું કરીશ. અને આ કરારનો આધાર એ તારા પર નથી, ઇબ્રાહિમ પર નથી, કોઈ માણસ પર નથી, કારણ કે ઈશ્વર જાણે છે માણસની નબળાઈને. આ કરારનો આધાર એ મારા પોતાની ઉપર હું લઉં છું. એનો આધાર એ મારા પોતાની ઉપર છે. બીજા અર્થમાં ઈશ્વર શું કહે છે? જો આ કરાર તૂટે તો મારા બે કકડા કરીને આવી રીતે મૂકવામાં આવે, કારણ કે એ વચમાંથી નથી ચાલતા. આ કરારમાં કશું પણ થાય તો મારા બે કકડા કરીને આવી રીતે મૂકી દેવામાં આવે. અને બહુ અજાયબ જેવી વાત છે વાલાઓ. ઈશ્વર ના બે કકડા થઈ શકતા નથી. સર્વશક્તિમાન છે, સર્વજ્ઞાની છે, એ કદી મરી શકે નહીં એવા છે, તો એમના બે કકડા કરીને કેવી રીતે મૂકી દેવાય? બીજા અર્થમાં ઈશ્વર કહે છે, મેં તને વચન આપ્યું છે, આકાશના જેટલા તારા સંતાન થશે, તારાથી પૃથ્વીના બધા કુટુંબો આશીર્વાદિત થશે, તારા દ્વારા આખી દુનિયાને આશીર્વાદ આપીશ. જે જે વચનો મેં તને આપ્યા છે એ બધા વચનોને પૂરા કરવા માટે હું બંધાયેલો છું. અને હું બંધાયેલો છું ત્યારે હું એની સાબિતી, એની ખાતરી, કારણ કે ઇબ્રાહિમે એ પ્રશ્ન પૂછ્યો કે હું કેવી રીતે જાણું, મને કેમની ખબર પડે? અને ત્યારે ઇબ્રાહિમ એની સાબિતી તરીકે એ પોતાને જ ત્યાં મૂકે છે. હિબ્રુઓના પત્રના 6 અધ્યાયની અંદર એની 13મી ને 14મી કલમ 218 નંબરનું પાન નવા કરારમાં. અને ત્યાં હિબ્રુઓના પત્રનો લેખક આ બાબતનો ઈશ્વરે જે ઉત્પત્તિ 15માં કર્યું એનો ઉલ્લેખ બહુ અજાયબ રીતે કરે છે. હિબ્રુ 6 અધ્યાય ને 13મી ને 14મી કલમ, કેમ કે દેવે ઇબ્રાહિમને વચન આપ્યું ત્યારે પોતાના કરતા કોઈ શ્રેષ્ઠ નહોતો કે જેના સમ તે ખાય, માટે તેણે પોતાના જ સમ ખાઈને કહ્યું કે ખરેખર હું તને નક્કી આશીર્વાદ દઈશ અને તારો વિસ્તાર નિશ્ચય વધારીશ. જ્યારે ઇબ્રાહિમને ઈશ્વરે આ વચન આપ્યું ઉત્પત્તિ 15ની અંદર, ત્યારે કહે છે કે ઇબ્રાહિમ સામાન્ય રીતે સમ ખાવાની વાત આવે ત્યારે પોતાના કરતા જે શ્રેષ્ઠ હોય, ચડિયાતો હોય, એના સમ ખાઈને કહેવામાં આવે કે હું ચોક્કસપણે આ બાબતને કરીશ, આ વચનને પૂરું કરીશ. ઇબ્રાહિમને જ્યારે ઈશ્વરે વચન આપ્યું ત્યારે કહે છે કે એમના કરતા શ્રેષ્ઠ બીજું કોણ હોઈ શકે જેના ઈશ્વર સમ ખાય? ઈશ્વરથી શ્રેષ્ઠ બીજું કોણ હોય? અને એટલે ત્યાં કહે છે કે એમણે પોતાના જ સમ ખાઈને ઇબ્રાહિમને એ વચન આપ્યું કે હું તને નક્કી આશીર્વાદ દઈશ. એમાં કોઈ જ બેમત નથી. નક્કી આશીર્વાદ દઈશ. જો એમાં હું નિષ્ફળ જાઉં તો જેમાં બે ટુકડા સામસામે મૂક્યા છે એવી પરિસ્થિતિ મારી થાય. ઈશ્વરનું વચન કદી ખાલી જતું નથી. ઈશ્વરે જો વચન આપ્યું છે તો ઈશ્વર એ વચનને પાળશે, એમાં કદી કોઈ બેમત હોઈ શકે. દેવનો કરાર એ કોઈ દિવસ અમથો હોતો નથી, એ કોઈ દિવસ તૂટી જાય એવો હોતો નથી, કારણ કે એમાં ઈશ્વર એમને પોતાને એ બે કકડાઓની વચ્ચે ઊભા રાખે છે. ઈશ્વર પોતાના સમ ખાઈને એ કરાર કરે છે, એ વચન આપે. અને એટલા માટે ઇબ્રાહિમને એ ખાતરી આપવામાં આવે છે કે આ કરાર કદી તૂટશે નહીં, આ કરાર હંમેશા નિશાની તરીકે તમારી સાથે રહેશે. અને લુકની સુવાર્તાના 1 અધ્યાયની અંદર જ્યારે મરિયમને ગાબ્રિએલ દૂતનું દર્શન થાય છે અને જે વચન આપવામાં આવે છે ઈસુ ખ્રિસ્તના જન્મના સંદર્ભની અંદર, અને એના પછી મરિયમનું જે સ્તુતિનું ગીત છે લુકની સુવાર્તાના 1 અધ્યાયની 46મી કલમથી આગળ, મરિયમે કહ્યું કે મારો જીવ પ્રભુને મોટો માને છે અને મારો દેવ મારા તારનારમાં મારો આત્મા હરખાવો છે. અને એ બધી બાબતો કહેતા 54 અને 55મી કલમમાં મરિયમ આ ગીતમાં એ પ્રમાણે ગાય છે,
આપણા બાપ દાદાઓને તેના કહ્યા પ્રમાણે ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર સદા દયા રાખવાનું સંભાળીને પોતાના સેવક ઇસ્રાયેલને સહાય કરી. ઇબ્રાહિમની ઉપર સદા દયા રાખવાનું સંભાળીને જે કરાર કરવામાં આવ્યો હતો એને ઈશ્વરે ફરીથી યાદ કર્યો છે. ઈશ્વર એને ભૂલી નથી ગયા, એ હંમેશા એને યાદ રાખે છે. અને મરિયમ કહે છે આટલા વર્ષો પછી મરિયમ પણ એ બાબતને સમજી શકે છે. એક જુવાન દીકરી એ પણ એ સમજી શકે છે અને કહે છે ઈશ્વરે એને સંભાળ્યો છે, એ કરારને યાદ કર્યો છે અને એના સેવક ઇસરાયેલ ઉપર દયા કરી છે. ઈશ્વરનો કરાર એ આવો છે. એ જ્યારે વચન આપે છે ત્યારે પોતાના સમ ખાઈને આપે છે. અને એટલા માટે એ કરાર કદી તૂટતો નથી, એ કદી બદલાઈ જતો નથી. પ્રભુ વચન આપનાર ને વચન પાડનાર પ્રભુ છે, વચન આપીને ફરી જતા નથી. અને એ કરારના ભાગીદાર, એ કરારના વારસ હું ને તમે આપણે છીએ. એ જ કરારને ગુરુવારની રાત્રે જ્યારે પ્રભુની ધરપકડ કરવામાં આવી ત્યારે નવા કરાર તરીકે જાહેર કરવામાં આવે છે, સ્થાપિત કરવામાં આવે છે. અને એ નવા કરારમાં આપણે મેજની સંગતના ભાગીદાર બનીએ છીએ. એની માટે કાપવામાં આવે છે, પ્રભુને પણ કાપવામાં આવે છે. વધસ્તંભ જે વચન પ્રભુએ આપ્યું હતું, આ કરારમાં જો કશું પણ થશે તો એ મારા માથે છે, ઇબ્રાહિમના માથે નહીં. અને બધું જ વધસ્તંભ પર ઈશ્વરે એમના દીકરા ઈસુ ખ્રિસ્તમાં પોતાની માથે લીધું. અને ત્યારે એ મેજની સંગત આપણને મળી છે. ભલા ભાઈઓ અને બહેનો, આપણે એ કરાર પ્રત્યે કેટલા ગંભીર છીએ? ઈશ્વરના એ કરાર પ્રત્યે કેટલા આધીન છીએ? શું આપણે એ કરાર પ્રત્યે સભાન છે જે સભાનતા ઇબ્રાહિમની પાસે હતી? હું આશીર્વાદિત થઈશ તો ઈશ્વરથી થઈશ, કોઈ માણસથી નહીં. મને આશીર્વાદ મળશે તો એનો જશ કોઈ માણસ નહીં લે કે મારા લીધે આ માણસ જે છે તે છે. કારણ કે હું ઈશ્વરની સાથે કરારના સંબંધમાં જોડાયો છું, કરારમાં બંધાયો છું. પ્રભુ તો એ કરાર પાડે જ છે, એમાં કોઈ જ બેમત નથી. પ્રભુ પોતાના સમ ખાઈને પોતાની ટુકડાની વચ્ચે ઊભા રાખીને કરારને પૂર્ણ કરવાનું વચન આપે છે. આપણે એ કરારમાં ક્યાં છીએ? આપણે વિચારીએ અને આપણે પોતાની જાતને આવતા રવિવારે પ્રભુની મેજની પાસે આવીએ એની પહેલા પ્રશ્ન પૂછીએ, પ્રભુ આ કરારમાં તમે જે કર્યું એ તો હું સમજુ છું, પણ હું ક્યાં છું? મને સહાય કરો કે હું પણ એ કરારમાં મારી જવાબદારી નિભાવી શકું, હું પણ મારી આધીનતા આપી શકું. અને પ્રભુ એવું કરવા માટે આપણ દરેકને એમની સહાય, એમની કૃપા